ગોધરાના બીઆરજીએફ ભવન ખાતે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરાઈ. પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સૌભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા પખવાડી ઉજવણી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત આજરોજ 2 ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે મહાશ્રમદાન તથા એવોર્ડ અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વીજ કંપનીના રોજના વીજ ધાંધિયા આજે પણ જોવા મળ્યા હતા. સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કાર્યક્રમ દરમિયાન વીજળી દૂર થતાં અંધારપટ છવાઈ ગયો હતો. નેતાઓ, અધિકારીઓ અને લોકોને અંધારામાં ગરમીમાં બેસવાનો વારો આવ્યો હતો. જોકે થોડી મિનિટોમાં લાઇટ ચાલુ થઈ ગઈ હતી. આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલ રાજપૂત, રાજ્યસભા સાંસદ જસવંતસિંહ પરમાર, જિલ્લા પ્રમુખ રેણુકાબેન ડાયરા, ગોધરા મોરવા હરફના ધારાસભ્યો સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. 2 ઓક્ટોબર ગાંધી જયંતિના અવસર પર સ્વચ્છ ભારત મિશનનું અભિયાન દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આખા દેશમાં થાય છે અને ગુજરાત રાજ્ય સરકારે પણ સ્વચ્છ ગુજરાતનું મિશનનું અભિયાન ચલાવ્યું છે. માનનીય મુખ્યમંત્રી શ્રી પોરબંદરથી આજના કાર્યક્રમનો પ્રારંભ કરવાના છે અને ગુજરાતના સમસ્ત જિલ્લાઓમાં, તાલુકાઓમાં સ્વચ્છતા હી સેવાનું અભિયાન ચલાવવામાં આવે છે. આજે હું પંચમહેલ ગોધરામાં આવેલો છું અને અમારા સાથે રાજ્યસભાના સાંસદ ડૉક્ટર જશવંતભાઈ, આદરણીય કલેક્ટર અને આખું વહીવટી તંત્ર એ કામમાં લાગે છે કે લોકોમાં એક અવેરનેસ આવે. દરેક વ્યક્તિ સ્વચ્છતા સાથે જોડાય એ આપણી સૌની જવાબદારી છે. આપણે જ્યારે બહારના દેશોમાં જઈએ તો ત્યાં આપણે સ્વચ્છતા જોઈએ, ત્યાં આપણે નીટ એન્ડ ક્લીન જોઈએ, તો આપણને પણ લાગે છે કે આપણો દેશ પણ એવું હોવું જોઈએ. આજે ગુજરાત રાજ્ય સરકાર વતી પણ હું આહ્વાન કરવા માંગુ છું કે આપણી સમસ્ત જનતાને આપણે સાથે મળીને, સરકારની જવાબદારી તો છે પણ સરકારની જવાબદારીના સાથે સાથે પ્રત્યેક નાગરિકની પણ જવાબદારી છે કે સ્વચ્છતાની આપણે મિશન બનાવીએ. આપણું ઘરમાં, પરિવારનો, સોસાયટીમાં, ગળીઓનો આપણે કચરો બહાર ના ફેંકીએ, પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરીએ, સ્વચ્છતાને આપણે અમલમાં લાવીએ. ધન્યવાદ.